MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ। असली मसाले सच MDH। તો રાજ્યમાં પ્રથમવાર ચાઇનીઝ દોરીના ઉત્પાદનના મૂળ સુધી પોલીસ પહોંચી છે। કરોડો રૂપિયાની ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો છે। અમદાવાદ ગ્રામ્ય એસઓજીની ટીમે રેકેટનો પર્દાફાશ કર્યો છે। રૂપિયા 2.5 કરોડથી વધુની ચાઇનીઝ દોરી જપ્ત થઈ છે। ચાઇનીઝ દોરીના ઉત્પાદકો સુધી તપાસ થતાં કરોડોનો મુદ્દામાલ ઝડપાયો છે। 12 લાખથી વધુની કિંમતના 3800થી વધુ ટેલર ઝડપાવવાના કેસમાં પોલીસે તપાસ શરૂ કરી। જે રેકેટની તપાસમાં વાપી અને સેલવાસ કનેક્શન સામે આવ્યું। ગુજરાતભરમાં પોલીસે દરોડા પાડ્યા। જીવલેણ ચાઇનીઝ દોરીના ઉત્પાદકો સુધી તપાસ થતાં કરોડોનો મુદ્દામાલ મળી આવ્યો છે। ગ્રામ્ય એસઓજીની અલગ અલગ ટીમો ચાઇનીઝ દોરીના ગોડાઉનમાં તપાસ કરી રહી છે। દાદર ખાતે એક નામ વગરનું વિશાળ કારખાનું મળી આવેલ, જેમાં અમદાવાદ ગ્રામ્ય જિલ્લાની એસઓજી ટીમે 4 દિવસ પૂરતી વોચ રાખી, તેની સમગ્ર અવરજવર ઉપર ધ્યાન રાખવામાં આવેલ અને પછી સ્થાનિક પોલીસની મદદ લઈ અને ત્યાં દરોડા પાડવામાં આવેલ। આ દરોડા દરમિયાન આ વિશાળ કારખાનામાં ચાઇનીઝ દોરી રીલ્સનું સમગ્ર મેન્યુફેક્ચરિંગ થવાની કાર્યવાહી થતી હતી, જેમાંથી કુલ 43,000 જેટલી ચાઇનીઝ દોરીની રીલ્સ, જેની કિંમત અંદાજે 1.5 કરોડ રૂપિયા જેટલી થાય છે, તે તેમજ તેની અન્ય મશીનરી, રો મટીરિયલ એ પણ કુલ અંદાજે 50 લાખ એટલે કુલ 2 કરોડ જેટલો માતબર રકમનો મુદ્દામાલ પકડવામાં આવેલ। આ જે મુદ્દામાલ જે છે તેને ત્યાંના સ્થાનિક જિલ્લા વહીવટીતંત્ર તેમજ સ્થાનિક ત્યાંની પોલીસની મદદથી જે તે કારખાનામાં સીઝ કરવામાં આવેલ છે। ત્યાં એ કારખાનામાં વધુ તપાસ કરતા વિરેનનો ખાસ સાગરીત જાવેદ મિર્ઝા, જે રહે બાલાસિનોર, તે નાસ્તો ફરતો છે અને તે જ તેનું સમગ્ર ટેકનિકલ કામ તેમજ ઓર્ડર લેવાનું, ડિલિવરી આપવાનું વગેરે કામ કરતા હતા। આની વધુ તપાસ કરતાં એવું જાણવા મળેલ કે કેટલીક ટ્રકોમાં ચાઇનીઝ દોરીનો મુદ્દામાલ ગુજરાતમાં પ્રવેશી ચૂક્યો છે। જે બાબતે થઈ અને અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને સમગ્ર ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ રેડો કરી, જેમાં બાવળા ખાતે સમીર અને અન્ય આરોપીઓ પાસેથી 3,864 MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ। રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું। MDH